વનવગડાની ધરતીની માલિપા એક જુવાન દીકરી ગાયને ભેંસ ચારતી હતી. એવાની માલિપાથી જોગીદાસ ખુમાણ પોતે ઘોડો લઈ નીકળે છે. દીકરીને ખબર નથી હોતી કે જોગીદાસ ખુમાણ પોતે છે. ભાઈ, જોગીદાસ ખુમાણ ઘોડો લઈને હેઠે ઉતરી અને દીકરીને પૂછે છે, અરે રે બેટા, દીકરી તો વગડાની અંદર એકલી છો? તો દીકરી જવાબ આપે છે, હા બાપ, મારા મા બાપ તો મને નાનપણથી મૂકીને મરી ગયા છે અને મારા મામાના ઘેર અને મારા મામાની ગાયોને ભેહું ચારીને મોટી થાઉં છું. અરે રે બેટા, હું તને એમ નથી પૂછતો, હું તો તને એમ પૂછું છું કે આ વગડાની અંદર તું એકલી છો? તને આબરૂને ઇજ્જતની બીક નથી લાગતી? બીક નથી લાગતાનો શબ્દ પૂરો થાય છે ને દીકરીના મોઢાની અંદરથી જવાબ નીકળે છે, બીક સાની લાગે? જ્યાં સુધી જોગીદાસ ખુમારનું બારવટિયું હાલે ત્યાં સુધી કોની તાકાત છે કે મારી સામે કુડી નજર કરી શકે? બારવટિયા જેવો બારવટિયો ભાંગીને ભૂકો થઈ ગયો. હાજનું ટાણું થાય છે. હુરદ નારાયણને પ્રાર્થના કરે છે કે હે હુરદ નારાયણ, મારું બારવટિયું હાલે ન હાલે એની મને કાંઈ પરવા નથી, પણ મારી આબરૂ અને ઇજ્જત બસ આવીને આવી રાખજે ભાઈ.